હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો વિશે આગળ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ, ગયા એપિસોડની અંદર આપણે જોયું કે પ્રાકૃતિક પ્રકોપો એટલે શું? પ્રાકૃતિક પ્રકોપો એટલે કે કુદરતી હોનારતો, કુદરતી રીતે આવતી મુશ્કેલીઓ જે પૃથ્વીના આંતરિક હિલચાલના કારણે અને ભૂસપાટી ઉપર ફેરફાર થવાથી કુદરતી હોનારતો સર્જાય છે અને એની અસર સીધી માનવ જીવન પર પડે છે. સમગ્ર પર્યાવરણ પર થતી જોવા મળે છે. સમગ્ર પૃથ્વી ઉપર એની અસર જોવા મળતી હોય છે. સમગ્ર સૃષ્ટિ ઉપર પૃથ્વી ઉપર જે માનવ વસવાટ જે જીવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ ઉપર પર્યાવરણ પર આ પ્રાકૃતિક પ્રકોપોની હોનારતોની સીધી અસર થતી જોવા મળે છે. જેની અંદર આપણે જોયું તો કે પ્રાકૃતિક એટલે કે કુદરતી હોનારતો મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે. પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે અને પૃથ્વીના બાહ્ય ફેરફાર એટલે કે ભૂસપાટી ઉપરના ફેરફાર. ભૂ એટલે કે જમીન, પૃથ્વી ઉપરની જે જમીન, જે બાહ્ય વિસ્તાર છે, પૃથ્વીનો બહારનો જે જમીનનો વિસ્તાર, એમાં ફેરફાર થવાથી કેટલીક હોનારતો સર્જાતી હોય છે, મુશ્કેલીઓ આવતી હોય, તોફાનો સર્જાતા હોય છે અને એને પ્રાકૃતિક પ્રકોપો તરીકે ઓળખવામાં આવે છે. તો એ પ્રાકૃતિક પ્રકોપોમાં આપણે જોયું કે આંતરિક ફેરફારના કારણે, પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂસંચલન પ્રક્રિયા ખોરવાતા આંતરિક રીતે ભૂકંપ, જ્વાળામુખી, સુનામી જેવી કુદરતી હોનારતો સર્જાતી હોય છે. એ જ રીતે બાહ્ય ફેરફારના કારણે પૂર, વાવાઝોડું, દુષ્કાળ આવી જે હોનારતો સર્જાતી હોય છે, દાવાનળ, એ બાહ્ય ફેરફારના કારણે સર્જાતી કુદરતી હોનારતો છે, પ્રાકૃતિક પ્રકોપો છે. એના વિશે આપણે જોઈ ગયા. ત્યાર પછી હવે આપણે પ્રાકૃતિક પ્રકોપોના કારણે આંતરિક ફેરફારના કારણે પૃથ્વીના આંતરિક ભૂસંચલન પ્રક્રિયા ખોરવાતા જે હોનારતો સર્જાય છે એના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. જેની અંદર પ્રાકૃતિક પ્રકોપમાં આંતરિક ફેરફારના કારણે સૌપ્રથમ આપણે ભૂકંપ વિશે જોઈએ. ભૂ એટલે કે જમીન, કંપ એટલે કે ધ્રુજારી, એને કહેવામાં આવે છે ભૂકંપ. જમીનનું ધ્રુજવું, જમીનની ધ્રુજારી એને કહેવામાં આવે છે ભૂકંપ. તો ભૂકંપ એટલે કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે, ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટીનો જે અમુક નબળો ભાગ, પૃથ્વી સપાટીનો જે જમીનનો અમુક જે નબળો ભાગ છે, જે પોચી જમીન છે, એ પોચી જમીન અચાનક એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. એ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવામાં આવે છે. આ જે ભૂકંપ ક્રિયા છે એ ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થાનેથી ભૂકંપના મોજા ફેલાય છે. ધારો કે આપણું જે પૃથ્વી 7 પ્લેટોની બનેલી છે, જે 7 ખંડો, એ 7 ખંડોની અંદર ધારો કે આ પૃથ્વી છે, તો પૃથ્વી એ 7 ખંડોની બનેલી છે. તો પૃથ્વીની અંદર આ જે 7 પ્લેટો આવેલી છે, આવી રીતે 7 પ્લેટો આવેલી છે, ઊંચી નીચી એમ અલગ અલગ 7 પ્લેટો આવેલી છે. તો પૃથ્વીની અંદર અહીંયાથી દબાણ થાય છે, બરાબર? દબાણ થાય એટલે કે પ્લેટો આગી પાછી થાય છે, ખસેડાય છે. કારણ કે નીચે જે લાવા રહેલો છે એ લાવા દબાણ કરે છે, ધક્કો મારે છે, અને ધક્કો મારવાથી અહીંયાથી ધક્કો લાગે છે અને એની અસર સીધી ભૂસપાટી ઉપર થતી હોય છે. એટલે કે અહીંયાથી ભૂકંપના મોજા ઉદ્ભવે છે. ધક્કો લાગવાથી ભૂકંપના મોજા ફેલાય છે, ધ્રુજારીના મોજા ઉત્પન્ન થાય છે, તરંગો ઉત્પન્ન થાય છે અને જેને ભૂકંપ કેન્દ્ર કહે છે. અને જ્યાંથી અહીંયાથી ધક્કો લાગતા અહીંયાથી ભૂકંપ ઉદ્ભવ થાય છે, એટલે ભૂકંપની શરૂઆત થાય છે, તો એને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. ભૂકંપ કેન્દ્ર હંમેશા પૃથ્વીના નીચેના ભાગમાં જ હોય છે, પૃથ્વીની અંદર હોય છે, પૃથ્વીની અંદર જોવા મળે છે, તો નીચેના ભાગમાં હોય છે. અને આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ ઉદ્ભવે છે. ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધી ફેલાય છે. હવે ભૂકંપ કેન્દ્ર અહીંયાથી ધક્કો આવે એટલે ભૂકંપની અસર સીધી અહીંયા જોવા મળે, અહીંયા સીધી અસર જોવા મળતી હોય છે. આ સીધી અસર અહીંયા જોવા મળતી હોય છે અને આની અસર આ ભૂકંપ નિગમન કેન્દ્ર એટલે ભૂકંપ મોજા જે ઉદ્ભવ થાય છે એ ભૂકંપની અસર સીધી ભૂસપાટી ઉપર પહોંચે છે અને એ ભૂસપાટી ઉપર જે કેન્દ્ર અસર, ભૂકંપ જે અસર કરે છે એ ભૂકંપ કેન્દ્રને ભૂકંપ નિગમન કેન્દ્ર કહેવામાં આવે છે. ભૂકંપ કેન્દ્ર જમીનની અંદર હોય છે, ભૂકંપ કેન્દ્ર ભૂસપાટી ઉપર હોય છે, ભૂકંપ કેન્દ્રથી નજીક ભૂસપાટી ઉપર કેન્દ્ર જે આવેલું હોય છે ભૂકંપ નિગમન કેન્દ્ર કહેવામાં આવે છે. તો ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પર નિગમન કેન્દ્રની નજીક, એટલે કે અહીંયાથી ભૂકંપ ઉદ્ભવે તો તેની સીધી અસર સૌથી વધારે ક્યાં થાય છે? ભૂકંપનું જે નિગમન કેન્દ્ર, પૃથ્વી સપાટીનું નિગમન કેન્દ્ર છે
એના નજીકના સ્થળોમાં સૌથી વધારે અસર થાય. પછી ભૂકંપના મોજા આમ ફેલાતા જાય છે અને પછી મોજા દૂર દૂર સુધી ભૂકંપ કેન્દ્રથી દૂર દૂર સુધી ફેલાતા હોય છે. બરાબર. તો ભૂકંપ જ નિગમનથી કેન્દ્ર છે. એ નિગમન કેન્દ્રની નજીકના વિસ્તારમાં ભૂકંપની અસર વધારે જોવા મળે છે. પરંતુ ભૂકંપ નિગમન કેન્દ્રથી જેમ જેમ દૂર થતા જઈએ તેમ તેમ ભૂકંપની અસર ઓછી થાય છે. તેની તીવ્રતા ઘટતી જાય છે, વેગ ઘટતો જાય છે. તો આ જે ભૂકંપ નિગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે તેનાથી તેમ દૂરના સ્થળે જઈએ તેમ તેમ તેની અસર ઓછી થતી જોવા મળે છે. કોઈ પણ પ્રદેશ હોય તો તે ભૂકંપની અસર ભૂકંપના વેગ પર આધારિત છે. વેગ એટલે કે તીવ્રતા, ઝડપ પર. એટલે કેટલી ઝડપથી ભૂકંપ આવી રહ્યો છે એટલું નુકસાન જોવા મળતું હોય. ધારો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોય, ગતિ ઓછી હોય તો ઓછી અસર જોવા મળે છે. પણ જો ભૂકંપની તીવ્રતા વધારે હોય, ગતિ વધારે હોય તો એની અસર વધારે પડતી જોવા મળે છે. તમે જોયું છે કે શહેરો ઘણી વખત ભૂકંપના કારણે કેટલા શહેરો નષ્ટ થતી જઈ જતા, જમીન ફાટી જતી હોય છે, કેટલા મકાનો, ઘરો તૂટી પડતા હોય છે, બિલ્ડિંગો આખી પડી જતી હોય છે. એ ભૂકંપની તીવ્રતા ઉપર અસર કરે છે. હવે આ જે ભૂકંપની તીવ્રતા છે, વેગ છે, એ વેગ શેના દ્વારા માપી શકાય છે? તો ભૂકંપની આ તીવ્રતા ભૂકંપ આલેખક યંત્ર દ્વારા માપી શકાય છે. ભૂકંપની જે તીવ્રતા છે, ભૂકંપનું જે ઉદ્ગમ સ્થાન અને તીવ્રતા એ ભૂકંપ આલેખક યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ભવ સ્થાન અને વેગ માપી શકાય છે. ભૂકંપ આલેખક યંત્ર દ્વારા ભૂકંપની તીવ્રતાને માપી શકાય છે. અને જે યંત્ર છે. હવે ભૂકંપ થવાના પણ મુખ્ય 3 કારણો છે. કયા કારણો? કે જ્વાળામુખીજન્ય ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે. બરાબર. ભૂકંપ થવાના ભૂકંપ કયા કારણોસર થાય છે? એને ભૂકંપ આવવાના મુખ્ય 3 કારણો કે જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. બરાબર. આ 3 એના પ્રકારો. જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ત્રીજું ભૂસંતુલનજન્ય ભૂકંપ. હવે સૌપ્રથમ પહેલા જ્વાળામુખીજન્ય ભૂકંપ એટલે શું? જ્વાળામુખીજન્ય ભૂકંપ એટલે કે પૃથ્વીના પેટાળની અંદર જે લાવા રહેલો છે એ લાવા બહાર આવવા માટે નીચે દબાણ કરે, પેટાળની અંદર દબાણ કરે છે અને એના કારણે પૃથ્વી સપાટીની જે જમીનનો ભાગ છે એ દબાણ, ઉપરનું દબાણ અને નીચેનું દબાણ બંનેનું સંતુલન જળવાઈ રહે તો જમીન ફાટતી નથી. પણ ઘણી વખત એ સંતુલન ખોરવાઈ જતું હોય છે. જમીનનું અંદરનું દબાણ વધી જતાં સંતુલન ખોરવાઈ જાય છે અને અંદરથી લાવા દબાણ કરે છે અને એના કારણે ઘણી વખત જમીન ધ્રુજી ઉઠે છે. તો એને કહેવામાં આવે છે જ્વાળામુખીજન્ય ભૂકંપ, કે જમીન ફાટે છે અને લાવા બહાર આવે છે અને જમીન ફાટે છે એટલે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. તો તેને જ્વાળામુખીજન્ય ભૂકંપ કહેવામાં આવે છે. ત્યાર પછી વિભંગજન્ય ભૂકંપ. વિભંગજન્ય ભૂકંપ એટલે કે પૃથ્વી ઉપર એવા ઘણી વખત પહાડો, પથ્થરો કાં તો પરમાણુ બોમ્બ આનો ઉપયોગ થતો હોય છે. તો પહાડોને તોડવા માટે ઘણી વખત બોમ્બનો ઉપયોગ થતો હોય છે. તો એ રીતે પથ્થરોને તોડવા માટે જે પરમાણુ બોમ્બનો ઉપયોગ થતો હોય એના કારણે ઘણી વખત જમીન ધ્રુજી ઉઠે છે અને એને વિભંગજન્ય ભૂકંપ કહેવામાં આવે છે. તે તોડફોડ કરવા માટે, મોટા મોટા પહાડોને તોડવા માટે, વસ્તુને તોડવા માટે કાં તો પરમાણુ બોમ્બ ઉપયોગ થાય છે. તે સમયે જમીન પર પછડાવાથી આવી રીતે ભૂકંપ ઉદ્ભવતો હોય છે. એને વિભંગજન્ય ભૂકંપ કહેવામાં આવે છે. ત્રીજું છે ભૂસંતુલનજન્ય ભૂકંપ. જેમ કે આપણે વાત કરીએ કે પૃથ્વીની સપાટીની અંદર સંતુલન ખોરવાતા, પૃથ્વીની અંદર ભૂસપાટીની અંદર સંતુલન ખોરવાતા ઘણી વખત ભૂકંપના મોજા ઉત્પન્ન થતા હોય છે અને એને ભૂસંતુલનજન્ય ભૂકંપ કહેવામાં આવે છે. તો ભૂકંપ આવવાના મુખ્યતઃ આ 3 કારણો છે અને આના કારણે ભૂકંપ ઉદ્ભવતો હોય છે. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે ભૂકંપ પૃથ્વી ઉપર ભારે વિનાશ સર્જાય છે, ઘણું નુકસાન જોવા મળે છે. કેટલાક જે પ્રદેશની અંદર જ્યાં ભૂકંપ આવે છે ત્યાં નજીકના સ્થળોમાં લોકોમાં માનહાનિ જોવા મળે છે. કેટલા લોકો મૃત્યુ પામે છે, કેટલા ઘરો તૂટી જાય છે, આર્થિક રીતે ભારે નુકસાન જોવા મળતું હોય છે.
અને આ વારંવાર કેટલાક પ્રદેશોમાં કેટલી વખત વારંવાર ભૂકંપ આવતો જોવા મળે છે. હવે આગળ આપણે જ્વાળામુખી આંતરિક પ્રકોપોમાં જોઈએ તો કે જ્વાળામુખી વિશે હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું.